સુરતની મિશન હોસ્પિટલમાં લાગી આગ. ધુમાડાના ગુંગળામણ વચ્ચે દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા. સુરતના અટવાગઢ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઇન્ટેન્સિવ કેર યુનિટમાં આગ લાગી હતી. જે સમયે વોર્ડ ખાલી હતું ત્યાં કોઈ દર્દી હાજર ન હતો. સુરત મહાનગરપાલિકાના મજૂરા ફાયર સ્ટેશનના અધિકારીઓ અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે વિન્ડો એર કન્ડિશનરમાં લાગી હતી. ધુમાડો વધતા દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્ટ્રેચર પર દર્દીઓને નીચે લઈ અવાયા હતા. આગ લાગ્યા બાદ ધુમાડો સમગ્ર ગ્રાઉન્ડ ફ્લોર અને આસપાસના રૂમોમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે ફાયર વિભાગે તાત્કાલિક દરવાજા અને બારીઓ ખોલીને ધુમાડો કાઢ્યો હતો. ઘટના સ્થળે 10થી વધુ ફાયર ફાઇટરો ટીમો પહોંચી હતી અને ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.